હાય ગાઈસ, આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. નવરાત્રીના 10 દિવસ પૂરા થઈ ગયા. હવે ધંધે લાગી ગયા છીએ. ધંધે તો લાગેલા જ હતા ને, કઈ આપણે બંધ હતું એમ નહીં, એટલે ટાઈમે હવે ઉઠવાનું, ટાઈમે કામ કરવાનું. 10 દિવસ તો જેમ ભાવે એમ ઉઠ્યા અને જેમ ભાવે એમ કામ કર્યું. હવે રૂટિંગ આપણું પકડીશું અને હવે દિવાળી નજીક આવશે એટલે એની તૈયારી પાછી કરવાની. નવરાત્રી પૂરી કરી. નવરાત્રીનું 10 દિવસ 15 દિવસથી મસ્ત તૈયારીઓ કરી બધાએ. મસ્ત ગરબા ગાયા, ઉજાગરા કરી બધાએ. હવે મોટું ટેન્શન ચાલુ થયું છોકરાઓની એક્ઝામ એક્ઝામ ચાલુ થઈ ગઈ. જેન્સીએ આજે ડ્રોઈંગનું પેપર આલ્યું પહેલું. જેન્સી કીધું જેવું ડ્રોઈંગ આવડે એવું દોરી નાખજે બેટા. એમાંય પાછું એક્ઝામ હતી ને તો બી કેટલા વાગ્યા સુધી ગરબા ગયા? 4 વાગ્યા સુધી. એ તો પ્યારે મેં ઘરે લાયા અને તો ઘરે આવું જ નતું. મમ્મી આજે લાસ્ટ ડે છે કે મને ગરબા ગાઈ લેવા દે કે બેટા કાલે પેપર છે ઉઠાઈ નહીં તો એટલે. અને કાલે અમારો બ્લોગ તમે જોયો હશે આજનો પટેલવાડામાં દેખ્યું તમે નંબર 1 ઉપર છે ને પટેલવાડાનો. અને રેકોર્ડ છે કે આ 10મા દિવસે કહીએ પણ ગરબા થતા નથી આજુબાજુ કહીએ એવી નહીં. પટેલવાડા એકલા થાય છે એ બી પાછા પૂરજોશમાં એમ બધા જાતનું વેરાયટી કોમેડી. અરે આપણે ગયા ત્યારે કેટલું બધું ફૂલ થઈ ગયેલું બધું. અમે કાલે ગયા અહીંયાથી ઘરેથી 11 વાગે તો નીકળવાની જગ્યા નહોતી કેમ કે પટેલવાડાનો રેકોર્ડ છે કે 10 વાગ્યાની પબ્લિક ચાલુ થઈ જાય ઓટલા પર બેસવાનું કેમ કે બધાને ખબર છે કે જગ્યા. હા, અને અમારે છે ને ચોકમાં ગરબા થાય છે. નહીં કે ગ્રાઉન્ડની અંદર થાય છે, ચોકમાં થાય છે એટલે ગલીઓ છે એટલે એની અંદર બેસવા માટે લોકો જગ્યા લોકો પટેલવાડાના જેટલા બધા હોય તો બહારના શું કરે? બહારના બિચારા બેસા કઈ એટલે છે ને બધા વહેલા મસ્ત ખાઈ પીને પરવારી ઓટલા ઉપર બેસવા ના જાય છે. અને મસ્ત 10 દિવસ નવરાત્રી કરી, જોરદાર નવરાત્રી પ્લસ એન્જોય બી બહુ કરી. કાલે બહુ મજા આવી, વેશભૂષા બહુ મજા આવી. ખાવાનું બી બહુ ખાધું અમે લોકોએ. અને હવે જે લોકોને દિવાળીનું કામ હશે બિચારા કામે વળગશે. અમારે બી થોડું કામ હજુ દિવાળીનું બાકી છે. કાલે ઉપરનો રૂમ સાફ કરવાનો છે એટલે હવે કાલથી હવે પાછું રૂટીન ચાલુ. સવારે વહેલા 6 વાગે ઉઠવાનું કેમ કે હવે આટલા 10 દિવસ તો જેમ બપોરે 12 વાગે ઉઠ્યા, 1 વાગે ઉઠ્યા, 2 વાગે ઉઠ્યા. સાંજે બી એવું થતું હતું. સાંજે 5 વાગે ઉઠ્યા, 4 વાગે ઉઠ્યા. હવે કાલથી 3 વાગે બપોર ઉઠવાનું ચાલુ પાછું. અને છોકરાઓની એક્ઝામ બી ચાલુ જોડે બીજા છોકરાઓએ એન્જોય જોરદાર કર્યું. હવે મોટું ટેન્શન એ લોકોનું એક્ઝામનું આવ્યું. અને એક્ઝામમાં કેવું પાછું એક બી દિવસ ગેપ નથી. હા, એક પણ રજા નથી આ વખતે એક્ઝામ, ખાલી રવિવારની રજા છે ખાલી. પહેલા તો પેપર હોય પછી રજા હતી પણ રજા નથી. નોન સ્ટોપ જ છે, આખું અઠવાડિયું છે. પેપર છે એટલે છોકરાઓને થોડું હાર્ડવી પડશે કેમ કે 10 દિવસ એન્જોય કર્યા, ટ્યુશન ગયા ના ગયા. 2 છોકરાઓ નહીં ગયા, એજન્સી તો બિચારી જતી રહેતી હતી ખાલી એટલે. પેલા 2 તો સ્કૂલથી આવીને સુઈ જતા હતા એટલે 1-2 રજાને એટલે છોકરાઓને થોડો લોડ બી પડશે બીજા. કાલનો દિવસ બી અમારો પટેલવાડામાં મેં બતાવ્યું તમને બ્લોગમાં. વર્ષોથી રેકોર્ડ છે કે પટેલવાડાની દશેરા બહુ જ ફેમસ છે. અને તમે વિડીયોમાં જોયું હશે કે કેટલી આમ ઉત્સાહથી બધા બને છે, કોઈ શરમ રાખ્યા વગર. રેકોર્ડ છે પટેલવાડાની નવરાત્રી એક નંબર 1 ઉપર છે. અને પ્લસ વેશભૂષા એવી વસ્તુ છે કે જેને શરમ ના આવતી હોય. આમાં કેવું શરમ આવતી હોય ને એનું કામ નહીં. તમારા દિલથી આમ બનીને તમે જે એક્ટિંગ કરો છો, જે તમે પહેરો છો, જે વેશ ધારણ કરો છો એના જ નંબર મળે છે. અને બધા સરસ બન્યા હતા. બધાની એક્ટિંગ બી બહુ જ મસ્ત હતી. બધા સરસ બન્યા. એક્ટિંગ બી બહુ સરસ હતી. એટલે અમારા પરિવારમાં પહેલેથી વેશભૂષા નંબર 1 પર ચાલે છે. નાના છોકરાઓ બી એવા એક્ટિંગ કરે છે, મોટા લોકોની બી એવી એક્ટિંગ હોય છે. એટલે
પટેલવાળા નવરાત્રી એટલે ફર્સ્ટ નંબરની નવરાત્રી તમને આ વખતે અને ગરબા બી સૌથી મોટા હા, પટેલવાડામાં થાય છે. સૌથી મોટા ગરબા થાય છે. એ કોઈ જ જગ્યાએ નહીં થતા, કોઈ જ જગ્યાએ નહીં. બાલાસરમાં કહીએ નહીં. સૌથી મોટા ગરબા પટેલવાડામાં થાય છે. અને ખાલી પટેલ સમાજ એકલો જ હોય છે, હા, બીજું કોઈ બહારનું કોઈ નહીં કોઈ જ હોતું. નહીં હોતું. અમારો સમાજ એકલો જ હોય છે. અને એમાં બી પાછી વેશભૂષા એટલે પટેલવાળાની જ વેશભૂષા. સબેન ને ઊંઘ નહીં ઉડી, પગ દુખે છે. એ તો હવે બધા પગ દુખવાનો 10 દિવસ કોઈને માનસિક કોઈને ફરિયાદ આવતી હતી પગ દુખે છે, આ કશું થાય છે. હવે નવરાત્રી પતી ને એટલે ચાલુ બધા પગ દુખે છે. બધી બીમારીઓ પાછી એન્ટર થઈ જશે આપણા શરીરમાં કે આજે આ થયું, પેલું થયું. પછી ગારો ખાશે. ના, આ ગુજરાતીઓ છે ને બધા આખું વર્ષ એમ પગ દુખે છે, આ દુખે છે, પેલું દુખે છે. અને જ્યારે નવરાત્રી આવે એટલે પગ, કેળો, કમર બધું બંધ જ થઈ જાય ને. આવી એટલે હવે પાર્સલ ચાલુ આવવાના. જો તાર ભાઈ કે એનો ઓર્ડર કરી દીધેલો, બધું આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. શું મંગાવ્યું છે? એ તો રાવીનું છે. રાવીનું છે. હવે અમારે પાર્સલ ચાલુ. હવે પાર્સલ આજે આ ચાલુ. મંગાવશે, કાલે પેલું મંગાવશે. હમ. અમારા હજુ ટીવી નહીં આવ્યો ને, કેનું થયું છે? હા, પણ હવે હા, દેખશે તો. ટીવી બી અમે નોંધાયું છે પણ હજી આવ્યું નથી. આજે આ પાર્સલ આવ્યું છે. આ રાવીનું પાર્સલ છે. આ રાવીનું પાર્સલ છે. ખોલવાનું છે. હા, ખોલ. મામાએ શું આપ્યું? ચોકલેટ. રાવી આવી તૈયારીમાં ચોકલેટ મળી ગઈ એના એટલે ખુશ થઈ. અને તમે કઈ ગયેલા બધું લઈને? શુભના ટ્યુશન મૂકવા ગયા હતા. તાજી છે ને મમ્મીના ઘરે એ ગાડી સાંજનું જમવાનું છે એટલે એ ગાડી આવે છે. બાજુમાં થોડો ભજનનો અવાજ આવે છે ને. શું છે, આનંદનો ગરબો છે? કાનાનું ભજન છે. હા, તો બાજુવાળાના ઘરે છે ને કાનાનું ભજન છે એટલે એનો થોડોક અવાજ આવે છે. અહીંયા ભજન ઉભરાય છે. અને રાવી છે ને આવીને તૈયારીમાં ચોકલેટ મળી ગઈ. હે ને મામાએ મોટી ચોકલેટ આપી દીધી. નહીં આ બીમાર નહીં થાવ? શું થાય ચોકલેટ ખાઈએ તો? એવું હે બેટા? હા, લે ખોલી આપણે. તો ખોલવા માટે જીદ કરે છે પણ આવું તો બીમાર થઈશ બેટા. ચોકલેટ ખાઈશ તો બીમાર થઈ જઈશ દીકા. ના જવાય. લે હો ભર. ખોલ્યા લો ભાઈ, ખોલ્યા લો એના મામી. જો મામી ખોલ્યા પર. તમારે આઈ બેન એ ગાડી મામાને ઘેર આવે એટલે બધા ગાંડા થઈ જાય. નહીં પેલી મોટી ગાંડી મોટો ગાંડો કઈ ગયા બે ટ્યુશન ગયા. બરાબર. જો 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 જાતે ખોલી કાઢી. જો જાતે ખોલી કાઢી. એના આવી ગયા. અમને જ યાદ કરી. બોલ બેટા. તમે કોઈ દીવું દેખાય નહીં. અરે આવીને દેખી મને ગાંડા થશે બધા. જો ખોલે આપણે દીવું એને ખોલી કાઢ. ઊભી રે બેટા. ખોલ્યા લે દીદી. દીદી ખોલ્યા આપે. રડવું આવતું તું રાવીને એટલે ધાબામાં લઈને આવી. ધાબામાં અહીંયા ઉપર રમવા એટલા માટે ચોકલેટો માટે રીસાઈ. હે બેટા લઈને આવી તું? હે ચોતે જ લઈને આવી? હા, તો હવે ચોકલેટ માટે એક ચોકલેટ આલી. ચોકલેટ માટે રીસાઈ એટલે બીજી 2 ચોકલેટો મળી ગઈ. હે ને? તો ભૈયાને આપવાની ને સૌમ્યાના. ઉપર લઈને આવી. મેં કીધું રડતી હતી તો ઉપર રમે એટલે લઈને આવી ઉપર. હું હવે રડવાનું કઈ જતું રહ્યું? હે કઈ ગયું રડવાનું? ચોકલેટો ખાવાનું રડવું આવતું તું. હે ને? ચોકલેટ ખાવાનું રડવું આવે. શું કઈ અહીંયા યાદ આવ્યું? શું કે છે? અહીં આપણે જમવાનું હતું ને એટલે એ ગાડી મમ હતું. એમાં આ જગ્યા પર કાઉન્ટર ગોઠવેલું ને એટલે એમ કે છે મમ્મા મમ એ ગાડી.
આમ કયા ખાતી હતી તું? આમ ખાતી હતી, તને યાદ છે? તને યાદ છે? કેટલો હે 2 મહિના થયા 2 મહિના જેવું થયું હા. પણ હજુ એને યાદ છે કે આ જગ્યા પર કાઉન્ટર ગોઠવ્યું હતું નહીં જમતા હતા એમ નહીં બેટા? શું સાચું? સારું. જો 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 પેલા પક્ષી કેવા જાય, જો 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 એ કેવા લાઈનમાં જાય છે, જો જો ટાટા કહી દે, બાય કહી દે. કઈ છે ચંદા મામા બેટા? ચંદા મામા છે? તને ખબર પડી ગઈ ચંદા મામા છે એમ? પાણી કઈ છે? એ પાણીની ટાંકી છે, તને બધી ખબર પડે છે. જો ને ચંદા મામા પાણીની ટાંકી બતાવે છે. શું પછી કબૂતર દેખાય? કબૂ કઈ છે? કઈ દેખાયું પાછું તને કબૂ? મને તો દેખાતું નહીં. તો અહીંયા તો ફાઇનલી હવે મમ્મી ઘરેથી આવી ગયા અમે ઘરે, અને સૌમ્ય કાલ સવારે સ્કૂલ જવાનું. અને સૌમ્ય જોવા કેટલા વાગ્યા જોતો? 11:15 થયા. હવે સુઈ જવાનું નહીં, સવારે સ્કૂલ નહીં જવાનું. કાલથી સ્કૂલનો ટાઈમ પણ બદલાય, ખબર છે તને? ચલો એડા સુઈ જાઉં. અને રાહુલ તું શું કરું છું? 10 વાગ્યાનું નથી, હવે 8:30નો ટાઈમ છે. ચલો સવારે સ્કૂલ જવાનું, કાલથી ચાલુ સ્ટાર્ટ રૂટીન તમારું જે હતું એ. હવે એક્ઝામ આવવાની બેટા. તો ચલો આની જોડે જોડે અમારા બ્લોગનો બી એન્ડ લાવી દઈએ. તો અમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.